જોધપુરમાં પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની બાદબાકી થતા જેતપુર ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ મામલે પૂર્વ પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું કે રાજકીય કારકિર્દીને ડાઘ લાગવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીની 3 ટર્મ ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષ સુધી લોકોને ટિકિટ આપવાની ગાઈડલાઈન છે। સુરેશ સખરેલિયા ભાજપમાંથી 2 ટર્મથી ચૂંટાતા આવે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલી ગાઈડલાઈન તમામને સરખી લાગતી હશે ત્યારે મારી સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે। રાજકીય કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસ પણ થયા છે અને પાર્ટીની જે કાંઈ ગાઈડલાઈન હતી એ 3 ટર્મ થઈ હોય એમને ચૂંટણી લડવાની નથી અને 60 વર્ષ થયા હોય એમને ટિકિટ આપવાની નથી। હું એ ગાઈડલાઇનની અંદર આવું છું। હું 2 ટર્મ ચૂંટણી લડેલો હતો, 3 ટર્મ મારે લડવા જઈ રહ્યો હતો અને મારી ઉંમર 52-53 વર્ષ છે એટલે મને આ કાંઈ કોઈ કાયદો પાર્ટીની ગાઈડલાઈન હોય એમાં લાગુ પડતો નથી। પણ મારું કહેવાનું એ છે આજે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાયદો બનાવતી હોય ત્યારે કાયદો તો બધાને નાનો કાર્યકર હોય કે મોટો કાર્યકર બધાને સરખો લાગુ પડતો હોય છે। આ ગ્રામ પંચાયતથી પાર્લામેન્ટ સુધી આ કાયદો લાગુ પડવો જોઈએ મારું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ। સુરેશ સરખેલિયાએ ભેદભાવનો આક્ષેપ કર્યો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે કાલે જે નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વચ્ચે જે કાલે જે બનાવ બન્યો તેમાં જે સુરેશ સખરેલિયા છે પૂર્વ પ્રમુખ તેમનું નિવેદન સામે આવ્યું છે અને જે આજે 5 વાગે 42 ઉમેદવારો છે તેની સાથે ચર્ચા વિચારણા થશે અને પછીના જે રણનીતિ છે તે કરવામાં આવશે। એટલે જે ભાજપમાં ઉકળતો ચરુ છે તે સામે જે આવી રહ્યો છે અને પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલિયાની જે બાદબાકી થતા જેતપુરમાં ભાજપનો ઉકળતો ચરુ દેખાયો હતો અને આ નિવેદનમાં પૂર્વ પ્રમુખે જણાવ્યું છે કે મારી કારકિર્દીને દાગ લગાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે। તેમજ ભારતીય જનતા પાર્ટીની જે 3 ટર્મથી ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષ સુધીના લોકોને જે ટિકિટ આપવાની ગાઈડલાઈન છે તે પ્રમાણે અનુસરવામાં નથી આવી અને ક્યાંક એવી વાત પણ કરવામાં આવી છે જે સુરેશ સખરેલિયા છે તે ભાજપમાંથી 2 ટર્મથી ચૂંટાયેલા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બનાવેલી ગાઈડલાઈન છે આ તેમના જે ન્યાય છે ગાઈડલાઈન છે તેમાં સરખો ન્યાય નથી આપ્યો તેવા પણ અને પાર્ટીએ આમની સાથે ભેદભાવ કર્યાના આક્ષેપ કર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે આક્ષેપ પ્રમાણે જે જયેશ રાદડિયા અને સુરેશ સખરેલિયા વચ્ચે જે દરાર પાડવાની મેરી મુલાકાત ચાલી રહી છે અને તેના જ કારણે પ્રદેશ લેવલથી આ મિલી મુરાદના કારણે આ જે મારી ટિકિટ કાપવામાં આવી હોય તેવા પણ આક્ષેપ એટલે સીધા જ આંગળી કોઈ ભાજપના નેતા તેમજ આગેવાન પર જેતપુરમાંથી ચિંતાઈ રહી છે અને સાંજ સુધીમાં જે આખી ઘટના છે તેનો વ્યૂ મળી જશે અને સમગ્ર રાજકારણ છે તો સ્પષ્ટ થઈ જશે કે જેતપુરમાં ભાજપનું શું થશે। જી।